કરજણ જૂના બજાર વિસ્તારમાં રોડ સાઇડ કેબિનો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। કરજણ નગરપાલિકા વિસ્તારના જૂના બજાર સ્વામી દ્વારથી અંબાજી માતા મંદિર સુધીના રોડ સાઇડ ઉપર આવેલા લારી ગલ્લા અને કાચી દુકાનો ઉપર પાલિકા દ્વારા આજરોજ કાર્યવાહી કરવામાં આવી છે અને તેનો સફાયો કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવનાર નવા રોડને લઈને પાલિકા દ્વારા આજરોજ વહેલી સવારથી રોડની બંને સાઇડો ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંદાજિત 60 કરતાં વધારે કેબિનો, લારી ગલ્લા, કાચી દુકાનો ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવવાનું શરૂ કરતા વેપાર કરતા વેપારીઓ, દુકાનદારો ગલ્લા સ્વયં ખાલી કરતા નજરે પડ્યા હતા અને વેપારીઓમાં ચર્ચા ઉઠી હતી કે કોઈપણ જાતની જાણ કે નોટિસ વગર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। દુકાનો, લારી ગલ્લા દૂર કરવામાં આવતા અનેક પરિવારોની રોજીરોટી ઉપર સવાલો ઊભા થયા છે। સરકારશ્રીની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરજણ નગરપાલિકા દ્વારા કુલ 8.11 કરોડના ખર્ચે જુદા જુદા 6 રોડનું વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગ કામગીરીનો વર્ક આપવામાં આવેલ છે। જેના ભાગરૂપે આજરોજ નેશનલ હાઈવે નંબર 48 થી રાધાકૃષ્ણ મંદિર સુધી જૂના બજારમાં આવેલા તમામ લારી ગલ્લાના દબાણો જે અંદાજિત 60 થી 65 લારી ગલ્લા દબાણો દૂર કરવામાં આવે છે।